નમો હરિણમ નમો હરિયંતાણમ નમો સીતાણમ નમો હરિયન નમો જ્ઞાન નમો લોય સવસાવનમ એસો પંચનમકારો સવો પાવનાસનમ મંગલાણં ચ સવે સિંહ પરમં ભાવાય મંગલમ નમો હરિયંતાણમ. ઓકે, તો આપણે આજે છે ને કેવળ જ્ઞાન સુધી આપણે કેવી રીતના પહોંચવું એ આપણે થોડુંક જાણશું. મને પણ બહુ નથી આવડતું, પણ થોડું ઘણું હું તમને કહીશ. તો એમાં એના 14 પગથિયા છે, એને 14 ગુણસ્થાનક કહેવાય. તો અને એ 14 ગુણસ્થાનો આપણને મહાવીર ભગવાને આપણને બતાવ્યા છે. તો આપણે એના વિશે આજે જાણશું. સૌ પ્રથમ હું તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામી ભગવાનને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું અને ગુરુ ગૌતમ સ્વામીને પણ નમન કરું છું. અને આજે જે સ્વાધ્યાયમાં જેટલા જણા જોડાયા છે બધાને હું મારા વંદન કરું છું. નમો હરિયંતાણમ નમો સીતાણમ નમો હરિયન નમો ઉજ્જાણમ નમો લોય સવસાણમ એસો પંચનમુકારો સૌ પાવનાસનો મંગલાણં ચ સવે સિંહ પરમં ભાવાય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ સ્વપ્રભુ મંગલમ સ્થૂલીભદ્રાદ્યા જૈન ધર્મસ્તુ મંગલમ. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર ગુરુ ગૌતમ ને સમરીએ મનવાંછિત ફળદાતા. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવળ જ્ઞાન ભાવે પદ નિર્વાણ. આપણે દર વખતે આ ગાતા હોઈએ છીએ કે ભાવે કેવળ જ્ઞાન ભાવે પદ નિર્વાણ. તો એ કેવળ જ્ઞાન સુધી આપણે પહોંચવું કેવી રીતના, એ આપણા આગમમાં ઘણું સરસ રીતે લખેલું છે. એના તો મોટા મોટા થોકડા છે, પણ હવે આપણે તો થોડુંક બહુ વિસ્તારમાં તો નહીં, પણ થોડુંક સમજાવીશું તમને એક એક પગથિયાનું. તો એના 14 પગથિયા છે, 14 ગુણસ્થાનકો છે. અને એ ગુણસ્થાનકોના નામ હું કહું છું સૌથી પહેલા. તો પહેલું છે મિથ્યાત્વ ગુણસ્થાનક, બીજું છે શાસ્વાદન ગુણસ્થાનક, ત્રીજું છે સમ્યક અને મિથ્યા દ્રષ્ટિ, એટલે એમ કે મિશ્ર, એટલે સમ્યક પણ હોય ને મિથ્યા દ્રષ્ટિ પણ હોય, એટલે એને મિશ્ર ગુણસ્થાનક કહેવાય. ચોથું છે અવીરતી ગુણસ્થાનક, એટલે કે વીરતી ન હોય એમાં. પછી પાંચમું છે દેશવીરતી ગુણસ્થાનક, અને દેશવીરતીમાં સમ્યક દ્રષ્ટિ પણ આવે થોડી. દેશવીરતી સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક. છઠ્ઠું છે પ્રમત સંયંતી ગુણસ્થાનક. સાતમું છે અપ્રમત સંયંતી ગુણસ્થાનક. આઠમું છે નિયતિ બાદર ગુણસ્થાનક. નવમું છે અનિયતિ બાદર ગુણસ્થાનક. અને 10મું છે સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનક. 11મું છે ઉપશાંત મોહનીય ગુણસ્થાનક. 12મું છે ક્ષીણ મોહનીય ગુણસ્થાનક. 13મું છે સહયોગી કેવડી ગુણસ્થાનક. અને 14મું છે અયોગી ગુણસ્થાનક, અયોગી કેવડી ગુણસ્થાનક. એટલે આ નામ ઘણા અઘરા છે, એટલે એક એક હું સમજાવીશ. કે આપણે સૌથી પહેલા તો આપણે જાણીએ કે ગુણસ્થાનક એટલે શું. તો આપણે જે કર્મ કરીએ છીએ અત્યારે, એ કર્મથી આપણે ઉપર દાદરો ચડીએ ને નીચે ઉતરીએ. એટલે જેવો આપણો ભાવ હોય, જેવા આપણા જ્ઞાન દર્શન અને ચારિત્રના ગુણો હોય, અને એના જે યોગ છે, આપણા મન વચન અને કાયાના જે યોગ છે, એ યોગનું આપણે અશુભ કે શુભમાં આપણે પરિણમીએ. એટલે મનથી આપણે કંઈ અશુભ વિચાર કરીએ કે મનથી આપણે શુભ વિચાર કરીએ, તો એ જે ભાવની પરિણીતિ હોય એમાંથી આપણે દાદરા ચડીએ છીએ ને ઉતરીએ છીએ. એટલે આપણે કેવી રીતના કરવું એ આપણે જાણવાનું છે. તો એને માટે આપણે આજે બધા ભેગા થયા છે. એક મિનિટ, કોકનો ફોન આવતો હતો એટલે સોરી, વયો ગયો. સારું છે. તો સૌથી પહેલા તો આપણે જોઈએ કે એની ડેફિનેશન જોઈએ ગુણસ્થાનકની. તો આત્માના
આત્મા છે ને એ નિગોદથી આપણે આજે અત્યારે મનુષ્ય જન્મમાં આવ્યા છીએ. તો નિગોદથી મોક્ષ સુધીની જે યાત્રા હોય ને એને ગુણસ્થાનક કહેવાય છે. તો આત્માને ચડવાના 14 દાદરા હોય અને આ ગુણસ્થાનક બધા જ જીવોને લાગુ પડે છે. એમાં તિર્યંચ હોય, દેવ હોય, નારકી હોય અને મનુષ્ય હોય, બધા જને આ જે ગુણસ્થાનક છે એ લાગુ પડે છે. તો આ આત્માનો જેવો વિકાસ થાય અને જેવું પતન થાય એ બધામાં એમાં આપણે મન, વચન અને કાયાનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને એને સાચી કે ખોટી પ્રક્રિયા થાય એના ઉપરથી આપણે આ બધું ગુણસ્થાનકો નક્કી થાય છે. તો પેલું આપણે લઈએ મિથ્યાત્વ ગુણસ્થાનક. તો મિથ્યાત્વના આપણે કેટલા પ્રતિક્રમણમાં છે આપણી પાસે કે એના 25 મિથ્યાત્વ છે આપણા. તો એમાંથી કોઈ પણ એક પ્રકારનું આપણે મિથ્યાત્વને એકદમ પકડી રાખીએ, આપણે આપણા આત્મા આપણને ભગવાનનું જે આગમનમાં કીધેલું ભગવાનની વાણીને આપણે ખોટી ઠેરાવીએ અને આપણે એ જ પકડી રાખીએ તો આપણો જીવ સીધો પેલા ગુણસ્થાનકમાં પહોંચી જાય. કે આપણે એમ કહીએ કે જીનવાણી એમાં લખેલું છે ને કે જીનવાણીથી ઓછું પ્રવૃત્તિ, અધિક પ્રવૃત્તિ કે વિપરીત પ્રવૃત્તિ. તો આત્મા એ આપણે જો જીનવાણીને આપણે શ્રદ્ધા ન રાખીએ એનાથી આપણે અધૂક પડે કે ના આ તો જીનવાણી છે બરોબર છે, પણ હવે આ સાચું છે કે ખોટું છે એ આપણે ક્વેશ્ચન માર્ક થાય. કે પછી ઘણી વાર આપણને એમ થાય કે બીજા અન્ય માર્ગમાં આવું કહે છે તો આપણે કેમ આવું કહીએ છીએ, એવા બધા સવાલો થાય. અને પછી એના જવાબ આપણે ગોતીએ નહીં ને આપણે ઓલા લોકોની વાતોને સાચી માની લઈએ તો એ મિથ્યાત્વ થઈ જાય. તો આપણો આત્મા મિથ્યાત્વમાં વયો જાય. અને જીનવાણી આપણને જે પણ કીધું છે, પ્રભુએ કીધું છે, આગમમાં લખેલું છે, એ બધું જ 100% સાચું છે એવું આપણે જો આપણો આત્મા માનતો જ હોય તો આપણે મિથ્યાત્વમાં ન રહીએ. અને આપણે સીધા મિથ્યાત્વથી શું થાય કે આપણે સીધા પાછા નિગોદમાં વયા જઈએ. અને નિગોદ એટલે શું એ ખબર છે બધાને? કોઈને ખબર હોય તો કયો. નિગોદ એટલે કે આપણે આ જે અભવી આત્મા હોય એ જે લોકોને ભવ એટલે કે એ લોકોના આત્મામાં હજી એટલો જ્ઞાનનો પ્રકાશ નથી થયો, એટલું કાંઈ થયું નથી, એટલે એ એવી જગ્યાએ રહેતા હોય. અત્યારે નિગોદમાં ઠાસ કેટલા આત્માઓ ભરેલા છે. જે એક વખત છે ને અહીંયા નવનાથમાં ઓલું બતાવ્યું હતું આપણને એનો નિગોદ કેવી રીતના હોય. તો જેમ ચૌમુખજી હોય ને ભગવાનને એવી રીતના બધાને ચાર વ્યક્તિઓને આગળ પાછળ સાઈડમાં એવી રીતના ઉભા રાખ્યા, પછી બધાના હાથ બાંધ્યા. હવે એ જે પ્રક્રિયા હોય આપણે બધા ચાર આમ ઉભા હોઈએ અને આપણા હાથ બંધાઈ જાય તો આપણે શું થઈ જાય, આપણે એકબીજાને સાવ અડીને ઉભા રહી જાય, આપણે કઈ મુવમેન્ટ ન કરી શકીએ, આપણે હાથ પગ બધું બંધાઈ ગયું હોય, આંખે પાટા બાંધી દે એટલે આપણે સાવ અંધારામાં હોઈએ. તો એવી જગ્યાએ એવી રીતના બધા આત્માઓ રહે જેને ખાલી શ્વાસોશ્વાસ હોય પણ એની મુવમેન્ટ ન હોય, એવા અંધારામાં એ લોકો રહેતા હોય અને એ લોકોને કોઈ પણ જાતનું જ્ઞાન ન હોય. એવી જગ્યાને નિગોદ કહેવાય. એમાં કેટલા ઠાસ એવા ભરેલા છે. જ્યારે ભગવાનનું કેવળ જ્ઞાન એને જે પંચ કલ્યાણક છે ને, જે ક્યારે કેવળ જ્ઞાન હોય, દીક્ષા હોય, મોક્ષ હોય કે એમનો જન્મ હોય, તો એ બધા 5 જે કલ્યાણક છે ને એ દિવસે એમનો થોડો ઉદ્ધાર થાય. એ નિગોદના આત્માનો જે ભવ્ય આત્મા હોય નિગોદમાંથી નીકળીને એકેન્દ્રિયમાં આવે. તો એવા જે નિગોદના આત્માઓ છે એ બધા મિથ્યાત્વથી ભરેલા હોય. અને જે આત્માઓ અજીવી હોય, અભવી હોય, અને જે આત્માઓ ઉપર ચડી ગયા, ધારો કે હવે આપણે અત્યારે 4-5મા ગુણસ્થાનક સુધી પહોંચી જાય, પણ પછી પાછા આપણે મિથ્યાત્વનો વિચાર કરીએ અને આપણે એને સાચું માનીએ તો આપણે પાછા નિગોદમાં જઈ શકીએ છીએ. એવી રીતના 9મા ગુણસ્થાનક સુધી આપણે નિગોદમાં જઈ શકીએ છીએ, ઉતરી શકીએ છીએ.
એટલું બધું આ નિગોદનું આપણું મિથ્યાત્વ પાવરફુલ છે કે આપણે મિથ્યાત્વની વાણીને કોઈ દિવસ સાચી નહીં માનવાની. ને ભવો ભવ જો આપણને મોક્ષમાં આપણે ન જઈએ ત્યાં સુધી આપણને જૈન ધર્મ મળે તો એવું જ આપણે ઈચ્છવાનું, તેથી આપણો આત્માનો ઉદ્ધાર થાય. તો એવા 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 આત્માઓ બધા અભવી આત્મા હોય એ બધા મોક્ષમાં ન જાય પણ એ નિગોદમાં જાય. અને જે ત્રીજા ગુણસ્થાનકથી એ લોકો પાછા મેં કીધું ને એવી રીતના કે એ લોકો મિથ્યાત્વનો જ વિચાર કરતા હોય તો પછી એ પાછા એને પડીવાહી સમકીતી જીવ કહેવાય કે એનામાં થોડુંક સમકિત હતું. એ માનતો હતો, એ આત્મા માનતો હતો માહિર ભગવાનની વાણીને, પણ પછી પાછો મિથ્યાત્વ થઈ ગયો એટલે એ પડી ગયો અને એ પેલા ગુણસ્થાનકમાં વયો ગયો એટલે મિથ્યાત્વમાં વયો ગયો. તો એવા આત્માઓ એ બધા મિથ્યાત્વમાં હોય અને એને મિથ્યાત્વી આત્માઓ કહેવાય, ગુણસ્થાનક કહેવાય. હવે બીજું છે સાસ્વાદન સમકિત ગુણસ્થાનક. સાસ્વાદન સમકિત. સાસ્વાદન એટલે શું? આપણે એમ કહે ને કે મને સ્વાદ આવ્યો, તો સ્વાદ શેનો આવ્યો? તો એ લોકોને એ આત્માઓને સમકિતનો સ્વાદ આવ્યો, એ લોકોને ગમ્યું, એ લોકોને ગમે છે એ બધું. પણ પાછા મિથ્યાત્વમાં એટલા બધા વયા ગયા કે એ લોકો સમકિત એ લોકો સ્વાદ જ ખાલી ચાખ્યો એ લોકોને સમકિતનો. આ ગુણસ્થાનમાં કેવો જીવ હોય? તો જે આત્મા ને સમકિતનો થોડો સ્વાદ હોય એટલે સ્વાદ ચાખેલો હોય. પહેલા સમકિત હતું, અત્યારે છે, પણ થોડા સમયમાં મિથ્યાત્વનો એટલો બધો ભાર હોય એ લોકોના આત્માની અંદર કે એ આત્મા પાછો નીચે ઉતરી જાય. એટલે એ લોકોને એ ખાલી સ્વાદ જ છે, એ લોકો હજી આગળ વધ્યા નથી. એવા આત્માઓ બધા એને એ બીજું ગુણસ્થાનક કહેવાય કે એને ખાલી સ્વાદ જ ચાખ્યો છે. એ આત્મા જો એમાં ને એમાં ટકી રહે, જો આગમની વાણીને સાચી માનીને એમાં ને એમાં ટકી રહે તો એનો ઉદ્ધાર થઈને એ આગળ વયો જાય. અને જો એ મિથ્યાત્વમાં જ રહે તો એ પાછો ઉતરી શકે છે. હવે ત્રીજું છે મિશ્ર ગુણસ્થાનક. એટલે જેમ મિશ્ર એટલે કે એનામાં સમકિત પણ છે અને મિથ્યાત્વ પણ છે. જે આત્મા ધર્મ અને અધર્મનો નિર્ણય નથી કરી શકતો, એને ડામાડોળ છે, એને ખબર નથી, એનું માઇન્ડ વિવરિંગ છે કે ભાઈ આ પ્રભુની વાણી સાચી છે કે બીજા કોઈની વાણી સાચી છે, કે બીજા ધર્મમાં આમ કીધું છે તો એ સાચું છે. આવી અવસ્થા ફક્ત અંતર્મુહૂર્ત સુધી રહે. એટલે આપણે અત્યારે પણ ઘણી વાર આપણે વિચાર કરતા હોઈએ અંતર્મુહૂર્ત એટલે 48 મિનિટ્સ, કે એ 48 મિનિટ્સ ને અંતર્મુહૂર્ત કહેવાય. તો એ એટલું જ વખત સુધી એવું ક્વેશ્ચન્સ રહ્યા કરે, એટલે માઇન્ડ વિવરિંગ થયા કરે આપણું. આ ગુણસ્થાનકમાં છે ને આત્મા મરતો નથી, મરી ન જાય, એને ખાલી વિવરિંગ માઇન્ડ હોય. હવે આમાં શું થાય કે જો આમાં પણ સેમ થિંગ કે જો એ આત્મા પ્રભુની વાણીને આગમની વાણીને દ્રઢપણે સમજી લે અને રાખી લે આત્માની અંદર, તો પછી પાછો ઉપર વયો જાય. અને જો એને એમ મિથ્યાત્વની વાણીને સાચી માની લીધી તો પછી એ નીચે ઉતરીને પેલા ગુણસ્થાનકમાં વયો જાય, પાછો મિથ્યાત્વ થઈ જાય અને પાછો નિગોદમાં વયો જાય. એટલે આ જગ્યાએ એવી જગ્યા છે જાણે સ્લીપરી ના હોય કે પડીવાહી એટલે સ્લીપ થઈ જ જાય એમ, પણ આપણે બહુ દ્રઢતા રાખવી પડે. અત્યારે આપણે બધા આ પંચમ કાળમાં અત્યારે લગભગ બધા ત્રીજા ચોથામાં હોય, જે આપણે બધા સંસારી જીવો છે. એટલે આપણે અત્યારે ત્રીજા ચોથામાં ડોલ થતા હોય. આપણે જો 100% આપણે 12 વ્રત લઈ લઈએ કે 12માંથી કોઈ પણ એક વ્રત પણ લઈ લઈએ ને અને આપણે છે ને આગળ વધી શકાય, તો આપણે ચોથા ગુણસ્થાનક સુધી આપણે પહોંચી શકીએ. એટલે આમાં બહુ જ આપણે ધ્યાન રાખવું પડે કે પ્રભુની વાણીને આપણે સત્ય જ માનવાની, તો આપણે આ ત્રીજામાંથી ચોથામાં જઈ શકશું, ન તો પછી પાછા પડીને પહેલામાં વયા જશું. એટલે આનું નામ છે એટલે મિશ્ર ગુણસ્થાનક. પછી ચોથું છે અવિરતિ સમ્યક દર્શન ગુણસ્થાનક. એટલે કે એટલે નહીં અને વિરતિ એટલે વ્રત ને પચખાણ.
વીરતી એટલે વ્રત અને પચખાણ. તો હવે જે વ્યક્તિ વ્રત પચખાણ નથી કરતા એ આત્માને કેવડી ભગવાનની વાણીમાં સાચી શ્રદ્ધા છે. હવે આપણા જેવા છીએ, જો આપણને ગમે છે, આપણને આ ભગવાનની વાણી સાંભળવી ગમે છે, એને આપણને એમાં રચ્યા પચ્યા રહેવું ગમે છે, આપણને એમ થાય છે કે હું પણ આ કરું, પણ આપણું શરીર આપણને કરવા નથી દેતું, વ્રત ને પચખાણ નથી કરવા દેતું આપણું શરીર. તો એવા આત્માઓ હોય ને એ ચોથા ગુણસ્થાનકમાં હોય, જેને શ્રદ્ધા છે, આપણા આગમમાં એકદમ શ્રદ્ધા છે અને ભગવાનની વાણીને સાચી માને છે, મિથ્યાત્વની વાણીને ખોટી માને છે. એ બધા જ આત્માઓ અત્યારે ચોથામાં રહે, એટલે આપણા જેવા આત્માઓ જે વ્રત પચખાણ નથી કરતા. અને એનું એક એક્ઝામ્પલ છે કે કૃષ્ણ મહારાજા હતા ને, એ કેવડી પ્રભુની વાણીને શ્રદ્ધાથી માનતા હતા, પણ એ પોતે વ્રત પચખાણ નહોતા કરી શકતા. તો એમણે શું કર્યું, એમણે બીજા બધાને દીક્ષા અપાવી, બીજા બધાને વ્રત પચખાણ કરાવ્યા, વીરતીમાં જોડાવાનું કીધું અને ધર્મની દલાલી કરી. તો આ બધા એનો એટલે એ ચોથા ગુણસ્થાનમાં એવા આત્માઓ બધા ચોથા ગુણસ્થાનકમાં રહે, એટલે એનું નામ છે અવીરતી સમ્યક દર્શન. એટલે કે એમને સમ્યક દર્શન છે પણ વીરતી નથી. હવે બીજું છે, એના પછીનું પાંચમું છે દેશ વીરતી સમ્યક દ્રષ્ટિ. દેશ વીરતી એટલે કે આત્મા થોડા ઘણા વ્રત પચખાણ કરે છે, પણ ધર્મ પ્રત્યે અટૂટ શ્રદ્ધા છે, એમને સમ્યક દ્રષ્ટિ છે. તો એવા આત્માનું પાંચમું ગુણસ્થાનક કહેવાય. એટલે કે આપણામાં કેટલાય આત્માઓ માંસ ખમણ કરે છે, અથાઈ કરે છે, આંબેલ કરે છે, વર્ધમાન તપની ઓળી કરે છે, કેટલા જુદા જુદા પ્રકારના તપ કરે છે. તો એ બધા જ આત્માઓને અંદરથી જો ખરેખર આગમની શ્રદ્ધા હોય અને કરતા હોય, અને પ્લસ જે પચખાણ છે આપણા, જે ધારો કે આપણે સવારે નવકારસી કરીએ તો નવકારસીના પચખાણ હોય, તો તમે રાતના નવકારસીના પચખાણ લ્યો, તમે રાતના ચોવિયાના પચખાણ લ્યો, સવારના નવકારસીના લ્યો. તો એ બધા પચખાણ સાથે આપણે કરેલા હોય વ્રત, એને વ્રત પચખાણ કહેવાય, કે જેમણે વર્ષી તપ કર્યો હોય પચખાણ સાથે. એ બધા જ આત્માઓ પાંચમા ગુણસ્થાનક સુધી પહોંચી જાય, કારણ કે એમને અત્યારે ખૂબ જ શ્રદ્ધા છે, એમને જીનવાણી ગમે છે, એમને ખબર છે કે કર્મ મારે ખપાવવાના છે અને મારા આત્માને આપણે આગળ વધારવાનું છે. પણ એ દીક્ષા નથી લઈ શકતા, પણ એ લોકો એ શું કરે છે કે 12 વ્રત છે ને એમાં છૂટછાટ લઈને કોઈ પણ એક વ્રતનો અંગીકાર કરે છે. એ લોકો શ્રાવક અને શ્રાવિકા બને છે. એના આચાર્ય મહારાજ સાહેબ પાસે થઈને પોતાની આલોચના પણ લે છે. કાંઈ પણ પાપ કર્યું હોય તો આલોચના લે કે ભાઈ મારાથી આ થઈ ગયું છે, અને એ આલોચના લઈને એનું પ્રાયશ્ચિત કરે. તો એ બધા જ આત્માઓ, કારણ કે એને ખબર છે કે મારાથી આ પાપ થઈ ગયું છે ને મારે પ્રાયશ્ચિત કરવું જોઈએ. હવે પ્રાયશ્ચિત કરીએ એટલે આપણા પાપના જે કર્મ લાગેલા હોય આત્માના કારમણ ઉપર, એ બધા તૂટી જાય, એ બધા થોડાક પાતળા પડી જાય. તો એટલે બધા વ્રત પચખાણ વાળા જે હોય, જે શ્રાવક શ્રાવિકાઓ, એને દેશ વીરતી કહેવાય, સમ્યક દ્રષ્ટિ. કે એમનેમાં સમ્યક દ્રષ્ટિ પણ છે, પણ એ લોકો ઓલું નથી લઈ શકતા, દીક્ષા નથી લઈ શકતા, પણ સંસારમાં રહીને પણ વ્રત પચખાણ કરે છે. એટલે એ દેશ વીરતી સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક છે. હવે છઠ્ઠું છે પ્રમત સંયંતી ગુણસ્થાનક. પ્રમત એટલે પ્રમાદ, કે આપણે આળસ કરીએ, પ્રમાદ કરીએ, આપણે વધારે ઊંઘીએ, એ બધાને પ્રમાદ કહેવાય. કે એનો આપણો માઇન્ડ, વિચારો છે ને પ્રમાદમાં વધારે હોય અને આપણા ધર્મમાં ઓછા હોય, તો એ બધું પ્રમાદ કહેવાય. તો સંયતિ એટલે સાધુ. તો જે સાધુ સાધ્વી હોય, જેમણે દીક્ષા લીધી છે, 5 મહાવ્રત ધારણ કરેલા છે, એવા સાધુ સાધ્વીજી પ્રમાદવાળા હોય.
એનું છઠ્ઠું ગુણસ્થાનક છે. કેમ કે અત્યારે આ પંચમ કાળમાં બધા ઘણા સાધુ સાધ્વીજી એવા છે જેમણે દીક્ષા લીધી છે, એમને 100% આગમમાં આપણે પ્રભુની વાણીમાં વિશ્વાસ છે, શ્રદ્ધા છે, દીક્ષા પણ લઈ લીધી છે, પણ તે છતાં પણ એમનાથી પ્રમાદ થઈ જાય છે. તો એ બધા પૂર્ણ શ્રદ્ધાથી 18 પાપસ્થાનક છોડ્યા હોય, 5 મહાવ્રત પણ લીધા હોય, જેણે સંયમ અંગીકાર કર્યો હોય, તો પણ એમનામાં પ્રમાદ આવી જાય છે. તો એ બધા આત્માઓ છઠ્ઠા ગુણસ્થાનકે છે. અને આ છઠ્ઠા ગુણસ્થાનકથી બધા જ ગુણસ્થાનકમાં આ બધા આત્માઓ વિતરાગી થઈ જાય છે. અને સંસારી આત્માઓ એમાં ન આવે. આપણે અત્યારે સંસારમાં છીએ એટલે આપણે 5 સુધી જ પહોંચી શકીએ. જો આપણને છઠ્ઠામાં પહોંચવું હોય તો આપણે દીક્ષા લેવી જ પડે, 5 મહાવ્રત લેવા પડે, 18 પાપસ્થાનકને આપણે છોડવા પડે, મનથી, વચનથી ને કાયાથી. એ બધું જો આપણે છોડી દઈએ અને જ્યારે આપણે દીક્ષા લઈએ ને ત્યારે આપણે જ્યારે ઓઘો આપણને આપે ને મહારાજ સાહેબ, તો એ 48 અંતર્મુહૂર્તનું એવું હોય, એ આપણામાં એટલા બધા ઉત્કૃષ્ટ ભાવ હોય કે ત્યારે આપણે 9મા 10મા સુધી પણ પહોંચી શકાય છે. પણ એ બહુ જ થોડો કાઢો, કારણ કે એ પછી આપણે પાછા દીક્ષા લઈએ, આપણે બધું જાણીએ કરીએ એ લોકોનું જે રીત રિવાજ બધું, એટલે એમાં પાછું આપણે એમાં ઢળી જાય. એટલે આ બહુ જ એટલું આ સૂક્ષ્મ છે ને કે આપણે એનો વિચાર કરીએ ને તો આપણને થાય કેવી રીતના આપણે 14 પગથિયા ચડી શકશું. અત્યારે આપણે 3જા 4થામાં ઝૂલા ખાઈએ છીએ, તો 14 સુધી ક્યારે આપણે જશું, એ જ આપણને મનમાં એકદમ વિચાર આવ્યા કરે. અને પ્રમાદ કેટલા ટાઈપના છે એ આપણે હવે જાણવાનું છે. તો પ્રમાદ 5 ટાઈપના છે. તો એક છે મધ્ય, બીજું છે વિષય, ત્રીજું છે કષાય, ચોથું છે નિંદ્રા અને 5મું છે વિકથા. તો પેલું મધ્ય એટલે નશો કરવો, એટલે ઘણાને ચાની કોફી પીવી હોય સવારના, એ પણ નશો કહેવાય. એ ઘણા ખરેખર દારૂ ને એ બધું પીતા હોય એને પણ નશો કહેવાય. પણ છઠ્ઠા ગુણસ્થાનકમાં તો એ લોકો દારૂ વગેરે તો ન જ પીએ, એટલે એ બધું ના હોય. પણ આ ચા કોફીની ઘણાને એનો ટેવ હોય એટલે સવારના એમ કે પીવું પડે. પછી બીજું છે વિષય, એટલે કે 5 ઇન્દ્રિયોની આસક્તિ, કે આજે એમ થાય કે મને નબળાઈ લાગે છે. ઘણા સાધુ અત્યારે આપણું શરીર જ એ ટાઈપનું છે. આપણે 5મા કાળમાં છીએ એટલે આપણે અત્યારે સુખમ દુઃખમમાં છીએ, પણ વધારે દુઃખમ સુખમમાં છીએ આપણે. એટલે દુઃખમ એટલે વધારે દુઃખ અને સુખ થોડું અલ્પ હોય, એટલે શરીરનું સુખ. પહેલાના કાળમાં જ્યારે ચોથો આરો હતો ત્યારે બધાના શરીર એટલા બધા સક્ષમ હતા કે એ લોકો વ્રત પચકાણ કરે, એ લોકોને ખબર જ ન પડે કે એ લોકો વ્રત પચકાણ કરે છે. એ લોકોના મન પણ એટલા સાફ હોય. અત્યારે આપણા મન બધાના દૂષિત થયેલા છે. આપણું શરીર પણ એટલું બધું સારું નથી કે આપણે વ્રત પચકાણ કરી શકીએ. એટલે એ બધી જે આપણી ઇન્દ્રિયો છે એની આપણને આસક્તિ થઈ જાય છે કે, અને થોડુંક આપણી દ્રઢતા પણ ઓછી છે. આપણને એમ થાય છે કે ના, મને બહુ માથું દુખે છે, મને થાક લાગે છે, મને આ થાય છે, મને ઓલું થાય છે, અને આપણે એ જ રીતે આપણે વ્રત પચકાણથી આગળ વયા જાય છે. તો એ બધા એક જાતના પ્રમાદ છે. એમાં એ પ્રમાદ મહારાજ સાહેબમાં પણ આવી શકે છે, એવું નથી કે ન આવી શકે. ઘણા મહારાજ સાહેબ દ્રઢ છે, ઘણા મહારાજ સાહેબ નથી પણ ખરા. તો એ પણ એક જાતનો પ્રમાદ છે. ત્રીજું છે કષાય. કષાય એટલે લિમિટ થી વધારે, સંજ્વલન કષાય, એટલે કે કાંઈ પણ હોય આપણે કષાય એટલે શું, કોઈને ખબર છે કષાય એટલે શું? નિંદ્રા. ના, કષાય એટલે આપણે 4 કે 5 પ્રકારના કષાય છે ને. ક્રોધ, માન, માયા, લોભ. 4 પ્રકારના કષાય છે આપણા. તો એ જે કષાય હોય એ બધા, એટલે ક્રોધ વધારે આવે, કોઈને માન વધારે થાય, કોઈને માયા હોય, કોઈને લોભ હોય. તો એ બધા મહારાજ સાહેબમાં પણ હોય, કારણ કે આ છઠ્ઠું ગુણસ્થાનક બધા આપણે સંયતિ પ્રમત છે, એટલે બધા જ
બધાએ વ્રત પ્રચકાન 5 મહાવ્રત ધારણ કરેલા છે એવા જ આત્માઓ છે આ છઠ્ઠા ગુણસ્થાનકમાં. તો એ બધાને પણ કશાય હોય. ઘણા મહારાજ સાહેબને પોતાનું માન હોય, ઘણા માયા કરીને કઈ કરતા હોય, ભલે એ લોકો વીરતીમાં જ કરે, એટલે કે પોતાના વ્રત પચકાણમાં જ કરે, પણ એમાં પણ માયા ના કરવી જોઈએ. કારણ કે તમને યાદ હોય તો આપણા મલ્લીનાથ ભગવાને થોડીક માયા કરી હતી, એટલે એમને સ્ત્રીનો અવતાર મળ્યો હતો. એટલે માયા જરાય નહીં કરવાની. ઇવન તો તમે દીક્ષા લઈ લીધી હોય તો પણ ઘણા આત્માઓ માયા કરતા હોય છે. અને ક્રોધ પણ આવી જાય છે, મહારાજ સાહેબને પણ ક્રોધ આવી જાય છે. તો એ બધામાં એ તો આપણા માટે પણ ખરાબ છે, મહારાજ સાહેબ માટે પણ ખરાબ છે, બધા માટે એ ખરાબ છે કશાય. તો એ છે ને લિમિટથી પણ વધારે જો થઈ જાય તો એને સંજ્વલન કશાય કહેવાય. હવે ચોથું છે એ નિંદ્રા, એટલે કે મહારાજ સાહેબને કે આપણને બધાને 6 કલાકથી વધારે જેટલી નિંદ્રા હોય એ બધી નિંદ્રા નકામી, એ બધું આપણે પ્રમાદ કહેવાય. એટલે જો 6 કલાકની આપણી નિંદ્રા એક સરખી થઈ ગઈ હોય, એમાં આપણને ડિસ્ટર્બન્સ ન હોય, તો આપણું શરીર પણ એકદમ સ્વસ્થ લાગે. આપણી નિંદ્રા કેવી હોય છે અત્યારે બધાની? એમાં વિચારો જ હોય છે, એટલા બધા વિચારો હોય છે ને કે આપણને એક સરખી નીંદર આવતી જ નથી. એટલે આ કાળ જ એવો છે, અને આપણા વિચારો ક્યારેય બંધ જ નથી થતા. ગમે એટલું ટ્રાય કરીએ તો એ બંધ નથી થતા. એટલે 6 કલાકથી વધારાની નિંદ્રા લઈએ તો એ બધો પ્રમાદ કહેવાય. 5મું છે વિકથા, એટલે જે 4 કથા આપણે સામાયિક લઈએ ત્યારે નથી કહેતા કે પુરુષ કથા, સ્ત્રી કથા, રાજકથા, ભટ્ટ કથા ને દેશ કથા. એ ધર્મ સિવાયની કોઈ પણ વાત થાય એ બધી વિકથા હોય. તો આપણે અત્યારે કોઈને પણ મળીએ, કેમ છો કેમ નહીં પૂછીએ, ચલો સ્વાસ્થ્યનું પૂછીએ બરોબર છે, પછી બીજા કોઈની ચુગલી ચાડી કરીએ એ બધી વિકથા. કે ઓલાનું આમ થયું ને ઓલાનું આમ થયું ને, એવી રીતના મહારાજ સાહેબોમાં પણ હશે. એ લોકો પણ એકબીજાને એવી રીતના વિકથા કરી શકતા હશે, જેમ આપણે કરીએ છીએ એમ. તો એ બધું પ્રમાદ કહેવાય. તો હવે સંજ્વલન કષાયમાં પણ ચાર જુદા જુદા કષાય છે. કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછજો વચ્ચે. અનમ્યુટ કરીને ક્વેશ્ચન હોય તો કેજો ચોક્કસ. હવે સંજ્વલન કષાય છે ને એના પણ 4 ભાગ છે. પહેલું છે અનંતાબંધી કષાય, બીજું છે ક્રોધ, બીજું છે અપ્રત્યાખાની કષાય, ત્રીજું છે પ્રત્યાખાની કષાય, અને ચોથું છે સંજ્વલનનું કષાય. તો હવે આપણે પહેલું લઈએ કે અનંતાનું બંધી કષાય. તો અનંતાબંધની બંધી કષાયમાં અનંત જે ક્રોધ, માન, માયા, લોભ એ બધા આપણને શું કરે છે, એવા કષાયને આપણે જો કરીએ તો એ શું થાય છે કે આપણા કેટલાય ભાવો આપણા વધી જાય છે. પછી અપ્રત્યાખાની કષાય, એટલે અને જે એક મિનિટ, બીજું અપ્રત્યાખાની કષાય એ છે ને 4 મહિનાથી 1 વર્ષ સુધીનો હોય એનો ગાળો. હવે એ મને એક્ઝેક્ટ ખબર નથી, મારે એ પણ જાણવાનું છે, પછી હું તમને આનો આન્સર કહીશ. મને નથી ખબર કે કેવી રીતના 4 મહિનાથી 1 વર્ષ સુધી હોય. અને પ્રત્યાખાની કષાયનો સમય છે 15 થી 4 મહિનાનો, 15 દિવસથી. અને સંજ્વલનનું કષાય છે ઓછામાં ઓછા સમય અંતર્મુહૂર્તથી 15 દિવસ સુધીનું. તો આ બધા કષાયના સમય હશે. અનંતાનું બંધી કષાયમાં તો અનંત ભાવ સુધી આપણા કસાઈ જાય છે અને આપણા ભાવ વધી જાય છે. તો જો આપણે કોઈ પણ પ્રત્યે દ્વેષ, રાગ, ક્રોધ, માન, માયા પકડી રાખીએ તો એ આપણા આત્માના કારણમાં સંસ્કાર બનીને ચોંટી જાય છે અને એ આપણી સાથે ભવો ભવ સુધી આવે છે. એટલે પછી વેરાનું બંધી વેરનું ભાવ બંધાઈ જાય છે.
એટલે આ આપણે પાર્શ્વનાથ દાદાના બ્રધરનું પેલા એક સ્ટોરી છે, તમને કોઈને ખબર છે? તમને બધાને આ મજા આવે છે સાંભળવાની કે પછી? કારણ કે બધાના કોઈનો વિડીયો ચાલુ નથી, એટલે મને ખબર નથી પડતી કે તમને બધાને મજા આવે છે કે નથી આવતી. હા, બધાનો જરાક વિડીયો ચાલુ કરજો. એટલીસ્ટ ઇફ તમે ના કરો તો વોઇસ ના કરો તો વાંધો નહીં, પણ વિડીયો ચાલુ રાખજો. અને પ્લીઝ કંઈક બરાબર છે, યુ કેરી ઓન. બરાબર જ છે, તું ના કેરી એટલે ઓન. સમજાય છે ને હા બધાને કે હા હું શું હા, કહું છું? સમજાય છે. અનમ્યુટ કરીને વીણાબેન, બોલજો પ્લીઝ. વીણાબેન તમને કઈ ક્વેશ્ચન હોય તો કયો. તમારો અનમ્યુટ તમારો કરજો ભાભી. અનમ્યુટ કરો. ના, મારે છે એક ક્વેશ્ચન, હું પછી કરું. તમે આ પૂરું કરો ને પછી. અચ્છા, હા, થેન્ક યુ એટલે તૃપ્તિબેન. ના એટલે મને એવું થયું કે હા, કદાચ કોઈને ના, નહીં સાચી વાત ગમતું છે, હોય. સાચી વાત છે. એટલે વિડીયો બધા પ્લીઝ ચાલુ રાખજો. હા, એટલે જરાક ના એટલે આ છે ને બહુ ડીપ છે, એટલે કદાચ ન ગમે તો પછી આપણે સ્ટોપ કરી શકીએ, અને ના ગમે તો ના, પછી કન્ટિન્યુ યુઝફુલ છે, કરો. કેમ કે આ મેં કોઈ દી પહેલા સાંભળ્યું નથી, એટલે મને તો ગમ્યું છે, એટલે આઈ કાન્ટ સે. ગયું ને? હા. ઓકે, ચાલુ રાખો. હા, 7મું ગુણસ્થાનક છે અપ્રમત્ત સંયતિ ગુણસ્થાનક. અપ્રમત્ત એટલે કે પ્રમાદ વગરનું, એટલે કે આત્માનું આ 7મું ગુણસ્થાનક છે, જેમાં જરાય પ્રમાદ નથી. ખાલી એ જે આપણા આચાર્ય મહારાજ સાહેબ જે હોય, ગંધર્જી હોય, એ બધા કેવા આત્માઓ હશે? એકદમ ચોખ્ખા. એ લોકોની પાસે એક પણ પ્રકારનો પ્રમાદ નહીં હોય. તો એ પૂર્ણ જાગૃતિ વાળા હોય કે એને સંયમ પાડ્યો છે, એટલે પ્રોપર. હવે એક જ ખાલી દ્રષ્ટાંત આપું છું કે આપણે ગૌતમ સ્વામી જ્યારે અષ્ટાપદ જાતા હતા એમના સૂર્યના કિરણને પકડીને, ત્યારે એમને કેટલા તાપસ મળ્યા હતા? 500 તાપસનું આખું ગ્રુપ મળ્યું હતું ને. તો એ બધા આત્માઓ કેટલા બધા અપ્રમત્ત હશે કે જ્યારે ગૌતમ સ્વામી પાછા દર્શન કરીને નીચે આવ્યા અને એમણે એ લોકો બધા અચંભામાં પડી ગયા કે હજી તો અમે લોકો પહેલા જ પગથિયે છીએ અને આ તો ઉપર જઈને પણ આવી ગયા, તો કેવી રીતને? તો ગૌતમ સ્વામીએ કીધું કે મને મારી વિદ્યાથી હું ઉપર ચડ્યો હતો. તો એ લોકોએ કીધું તમારા ગુરુ કોણ છે? જો તમે આટલા સરસ હો તો તમારા ગુરુ કોણ છે? તો કે મહાવીર સ્વામી ભગવાન. હવે એમનું જે પારણું કરાવ્યું, અંગૂઠે પાત્રમાં અંગૂઠો નાખીને ખીરનું પારણું કરાવ્યું એટલે બધાને, એટલે બધા 500 તાપસ ને એમણે ગુરુ માની દીધા કે હવે તમે મારા ગુરુ. તો કે મારાથી તો વધારે કે મારા ભગવાન છે, તો કે અમને મળવું છે. હવે એ લોકો ત્યાંથી ચાલતા ચાલતા મહાવીર સ્વામી ભગવાન પાસે આવે છે, તો રસ્તામાં બધાને કેવા જ્ઞાન થઈ ગયું. તો એ લોકો કેટલા ચોખ્ખા હશે, કેટલો એ લોકોનો આત્મા પ્રમાદ વગરનો હશે કે એ લોકોને રસ્તામાં કેવળ જ્ઞાન થઈ ગયું. અને એ લોકો જયારે સમૂહ વસ્ત્રમાં પહોંચ્યા મહાવીર સ્વામી ભગવાનની, અને કેવળ સમૂહ વસ્ત્રમાં શું હોય કે બધા છે ને કેટેગરી વાઇઝ બેઠા હોય. તો કેવળ જ્ઞાનની પણ એક પર્ષદા હોય, એ લોકો પર્ષદા કે જ્યાં બેસવાનું હોય ને. તો જે આત્મા કેવળ જ્ઞાન થઈ ગયું હોય એ બધા એ જગ્યાએ બેસે. તો ગૌતમ સ્વામીને ખબર જ નથી કે એ લોકો બધાને કેવળ જ્ઞાન થઈ ગયું છે. એ લોકો તો બધા સાથે ચાલીને આવે છે. તો જેવા એ ઉપર ચડે છે, તો આ બધા આત્માઓ જેટલા હતા એ બધા કેવળ જ્ઞાનની પરિષદામાં બેસવા ગયા. તો ગૌતમ સ્વામી કે છે એ લોકોને કે આ તમારે માટે નથી, આ તો કેવળ જ્ઞાન જેને થયું હોય એના માટે છે. તો મહાવીર ભગવાન કહે છે કે ના ગૌતમ, એ લોકો સાચા છે, એ લોકો જ્યાં બેસે છે એ લોકો બધા કેવળ જ્ઞાની છે. તો ગૌતમ સ્વામી એમને માફી માંગે છે, મિચ્છામી દુક્કડમ કરે છે, અને એ વિચાર કરે છે એના મનમાં કે હજી તો હું એમને મળ્યો છું અને રસ્તામાં એ લોકોને કેવળ જ્ઞાન કેવી રીતના થઈ ગયું, અને હું મહાવીર ભગવાનનો આટલો સરસ ચેલો, પેલો ગણધર, મને કેમ નથી થતું એમ. કારણ કે ગૌતમ સ્વામીમાં શું હતું? એક જ પ્રમાદ બાકી હતો. કયો? પ્રેમનો. એ મહાવીર સ્વામી ભગવાનને એટલા પ્રેમ કરતા હતા કે એમને છોડી નતા શકતા, આત્મામાંથી એમને કાઢી નતા શકતા.
આપણે આત્મા એવો ચોખ્ખો હોવો જોઈએ, એવો નિર્મળ હોવો જોઈએ કે ન આપણી પાસે દ્વેષ હોય કે ન પ્રેમ હોય કે ન કોઈ પણ જાતનો પ્રમાદ હોય, ત્યારે આપણને કેવળ જ્ઞાન મળે. કેવળ જ્ઞાનનું તો હજી કેટલું ઊંડું છે, મને તો બહુ આવડતું પણ નથી. આ તો હું ખાલી તમને કહું છું એ કે આગમની જ વાણી છે આ, પણ થોડું ઘણું હું કહું છું, પણ એ તો બહુ જ ઊંડું છે. એટલે આ એક એક્ઝામ્પલ છે કે કેવું આપણું આત્મા હોવું જોઈએ. તો એ આત્મા 7મા ગુણસ્થાનકમાં જાય કે એની પાસે પ્રમાદ ન હોય. એવા બધા આત્માઓ 7મા ગુણસ્થાનકમાં જાય. જેને પૂર્ણ જાગૃતિ હોય, સંયમ પાળ્યાની પૂર્ણ જાગૃતિ હોય, એવા આત્માઓ 7મા ગુણસ્થાનકમાં જાય. એક ભવ્ય દીક્ષા ગ્રહણ કરે, અને હા, મેં તમને નહોતું કીધું કે જ્યારે આપણે દીક્ષા ગ્રહણ કરે એમાં જ્યારે ઓઘો લેતા હોય જે પણ આત્માઓ, તો એ ઓઘો લઈને જે ખુશી મળે એ લોકોને, જે આત્મા અંતર મુહૂર્તમાં જે 7મા ગુણસ્થાનકમાં સમયે પહોંચી ગયા હોય. કારણ કે એને એટલો બધો આનંદ હોય ને, સમયે એમની પાસે ન રાગ હોય, ન દ્વેષ હોય, ન પ્રેમ હોય, ન કાંઈ ન હોય. ખાલી એક જ હોય કે બસ મેં આ વીરતી લીધી છે, મેં આ સંયમ લીધો છે, મેં આ કર્યું છે એમ. એટલે એ લોકો 7મા ગુણસ્થાનકમાં પહોંચી જાય. અને એ લોકોનો ભાવ ત્યારે ખૂબ જ ઉત્કૃષ્ટ હોય. એટલે એ લોકો 7મા ગુણસ્થાનકે. અને જો એટલો ઈ જ સમયે જેમ મરુદેવી માતાને કેવું હતું કે એક જ વખતમાં એ લોકો બધા ગુણસ્થાનક ચડીને સીધા કેવા જ્ઞાન પામી ગયા. અંતર્મુહૂર્તમાં એટલું બધું ઉત્કૃષ્ટ એમનું આત્મા એટલો બધો ઉત્કૃષ્ટ થઈ ગયો ભાવમાં. તો જો આ સમયમાં ભાવ એટલા ઉત્કૃષ્ટ થઈ જાય તો આત્મા 8મી શ્રેણીમાં પણ પહોંચી જાય છે, 8મા ગુણસ્થાનકમાં પણ પહોંચી શકે છે, પણ એવા ઉત્કૃષ્ટ ભાવ હોવા જોઈએ. પણ આ 5મા કાળમાં તો એ 8મું ગુણસ્થાનક છે જ નહીં. અત્યારે આપણે 7 ગુણસ્થાનક સુધી છે, 8માંથી વિચ્છેદ છે. 8, 9, 10, 11, 12, 13, 14 એ એટલા ગુણસ્થાનક આપણે આ 5મા કાળામાં નથી, કારણ કે આપણે અત્યારે દુઃખમ સુખમમાં છીએ. એટલે અને 4થો કાળ હોય ને એમાં જ વધારે બધા કેવળ જ્ઞાની હોય, જે લોકો કેવળ જ્ઞાન સુધી પહોંચી શકે. એટલે અત્યારે શું હોય કે જેટલા આત્માઓએ દીક્ષા લીધી હોય, જે આચાર્ય પદમાં હોય, જો એ લોકો ઉત્કૃષ્ટ સંયમ પાળતા હોય તો એ લોકો 6થા 7મા સુધી આમ ઝૂલતા રહે, પણ 8મા સુધી ન પહોંચી શકે, કારણ કે અત્યારે 5મો કાળ છે. પછી 8મું છે નિયતિ બાદર ગુણસ્થાનક. એટલે કે નિયતિ એટલે ભિન્નતા, અને બાદર અને કશાઈ. બાદર એટલે શું એ ખબર છે કોઈને? બાદર એટલે શું? બાદર એટલે મોટા પાપો, મોટા. અને સૂક્ષ્મ એટલે નાના નાના પાપ. એટલે 8મા ગુણસ્થાનકમાં જે આત્મા પહોંચી ગયો હોય ને એનામાં હજી થોડાક પાપ હોય. ઘણાના મોટા પાપ હોય એટલે મોહનીયના કર્મ હોય, અને ઘણાના નાના નાના પાપો હોય. તો એ 8મા ગુણસ્થાનકમાં એ લોકોએ એનો વિચ્છેદ કરવાનો હોય. તો એ લોકો કેવી રીતના કરે? એ લોકો એ લોકો શું કરે? આવી જાય શ્રેણી સાધનાનો ક્રમ, એટલે સાધના કરે એ લોકો. એટલી બધી સાધના કરે અને એ પછી એના જે પાપ હોય એનો વિચ્છેદ કરે. તો એ અંતર્મુહૂર્ત કરતા પણ વધારે ટકી ગઈ જો 8મામાં, તો એ આત્મા એક શ્રેણી ચડીને 8મા ગુણસ્થાનકમાં આવી ગયો હોય એનો 7મામાંથી. હવે શ્રેણી એ સાધનાનો ક્રમ છે, એટલે આ બધી શ્રેણી છે ને એ બધી સાધનાના ક્રમ છે. જેમ આપણે કહીએ ને પગથિયા ચડીએ, એ બધું સાધના, કેવી રીતના સાધના કરવી. તો એમાં છે ને 2 છે, એક ઉપશમ શ્રેણી અને બીજી ક્ષપક શ્રેણી. તો 8મા ગુણસ્થાનકમાં 2 શ્રેણી આવે, ઉપશમ
શ્રેણી અને ક્ષપક શ્રેણી. તો ઉપશમ શ્રેણી વાળો હોય આવી જાય તો ઉપશમ શ્રેણી એટલે કે ઉપશમ એટલે દબાવવું. હવે ધારો કે હું કોઈ એક આત્મા 8મી શ્રેણીમાં ગયો, 8મા ગુણસ્થાનકમાં ગયો, પણ એના હજી મોહનીય કર્મ બાકી છે. જેમ કે ગૌતમ સ્વામીના મોહનીય કર્મ બાકી હતા ને, એમનો હજી પ્રેમનો મોહ બાકી હતો, પ્રેમ હતો એમને. તો એને શું કરે, એ 8મા ગુણસ્થાનકમાં દબાવી દે. એ પુરુષાર્થ ન કરે એને કાઢવા માટે કે ભાઈ મને કાઢી જ નાખવું છે મારા આત્મામાંથી, મને એવું પ્રેમ નથી જોતો, કાંઈ નથી, એવું ન કરે. પણ એ એને દબાવી દે. તો એ જયારે દબાવી દે ને તો એ હજી બાકી રહી ગયો હોય એની પાસે. એટલે એમના મોહની પ્રકૃતિના કર્મો ઉદયમાં આવ્યા હોય એને દબાવી દે. એને ઉદયમાં આવ્યા છે પણ એને કાઢવાની બદલે એ દબાવી દે છે. અને ક્ષપક શ્રેણી વાળો આત્મા શું હોય કે ઉદયમાં આવ્યા હોય કર્મ તો એ બધાને કાઢી નાખે. એના પોતે એનો પુરુષાર્થ કરે અને મનથી નક્કી કરે કે મને આ બધામાં પડવું જ નથી, મને આ બધામાંથી પર થઈ જવું છે, એટલે હું કાઢી નાખું છું આ બધા આત્માને. એટલે આવા ભાવ હોય ને આપણા કે ભાઈ મને આની પર પ્રેમ છે, મને આની પર દ્વેષ છે, મને આની પર રાગ છે, એ બધા ભાવ આપણે કાઢી નાખીએ ને તો એને એ આપણે ક્ષપક શ્રેણીમાં વયા જાય. એટલે કે આપણા જે બધા કર્મ છે એ ક્ષય થઈ જાય, ક્ષપક થઈ જાય એમ. અને જે આત્મા એને દબાવી દે તો એ ઉપશમ શ્રેણીમાં જાય. જે ક્ષપક શ્રેણી વાળો આત્મા હોય ને એ ઉપર ચડી જાય. તો બંને આત્મા 8મા ગુણસ્થાનકમાં આવ્યા પણ બંનેની નિયતિ જુદી જુદી થઈ જાય. કોઈ આત્મા ને ઉપશમ કરે અને કોઈ કરે ક્ષપક કરે. એટલે મૌનીય કર્મ દબાઈ દીધા પણ એ ગયા નથી, એટલે એ તો એની પાસે ને પાસે જ રહે ને, એ વયા નથી ગયા. પછી 9મામાં અનિયતિ બાદર એટલે કે મોટા કસાય, જે ઘણાના મોટા મોટા કસાય બાકી હોય, અને મોટા કસાયમાં શું હોય વધારે તો ક્રોધ, માન, માયા ને લોભ, એ હજી બાકી હોય, એને દબાવી દીધા છે. એટલે એ આત્મા 9મી ગુણસ્થાનકે પહોંચે. એ અનિયતિ બાદર, બાદર એટલે મોટા કસાય. તો એ બંને આત્માઓની પરિણતિની ધારા સિમિલર હોય. બંને આત્મા 9મા સુધી આવી ગયા પણ બંનેને બાદર કસાય હોય. એટલે બે આત્મા છે, બંનેને બાદર કસાય છે, પણ એક ક્ષપક શ્રેણી વાળો છે અને એક ઉપશમ શ્રેણી વાળો છે. તો ક્ષપક શ્રેણી વાળો શું કરશે, ક્રોધ, માન, માયાના જે ચોટેલા છે આત્માના કારણમાં એ બધાનો ક્ષય કરશે અને ઉપશમ શ્રેણી વાળો દબાવી દેશે. તો અને એમાંથી કોઈ પુરુષાર્થ કરીને જેવું પુરુષાર્થ કરે ને કે ભાઈ મને કાઢી જ નાખવું છે આ ક્રોધ, માન, માયા, જે કાંઈ પણ મારા આત્મામાં હજી થોડાક ભાવ ચોટેલા છે એ બધા કાઢવા છે, તો એને શું થાય, ઓટોમેટિકલી અવેદીપણું થઈ જાય. અવેદી એટલે શું કે એમાં શ્રીવેદ, આપણે વેદ કેટલા હોય, 3 હોય ને, સ્ત્રી વેદ, પુરુષ વેદ ને નપુંસક વેદ. એ 3 વેદ હોય. તો એ 3 વેદમાંથી એ બહાર આવી જાય. જો એ ક્ષપક શ્રેણીમાં ગયો હોય આત્મા અને એને બધા જેટલા થોડા થોડા જે બાકી છે એના ક્રોધ, માન, માયા, લોભ, પ્રેમ, જે કાંઈ પણ એનો મોહ કાંઈ પણ બાકી હોય એ બધું કાઢી નાખે તો એનામાં શું થાય કે એનામાં નપુંસક, સ્ત્રીવેદ અને પુરુષવેદ, એટલે કે હવે પછી એ આત્મા એટલો ચોખ્ખો થઈ ગયો કે એને કેવળ જ્ઞાન પ્રાપ્ત થશે જ અને એ મોક્ષમાં જશે. એટલે એને કોઈ પણ જાતનો જન્મ નહીં લેવો પડે, ન એને પુરુષ વેદમાં, ન સ્ત્રી વેદમાં, ન નપુંસક વેદમાં કે ન. એટલે તિર્યંશમાં પણ સેમ હોય, મનુષ્યમાં પણ સેમ હોય, 3 વેદ હોય. દેવલોકમાં હોય કે ન હોય મને નથી ખબર, પણ મારે એ જાણવાનું છે, દેવલોક અને નારકીનું. એટલે હું એ ક્વેશ્ચન હું પૂછીશ પછી મારા ગુરુને. એટલે એ બધું નીકળી જાય. 9મા અનિયતિ બાદરમાં મોટા કસાયોનો એ ક્ષય કરી નાખે અને એ પછી એમને સ્ત્રીવેદ, પુરુષવેદ ને નપુંસક વેદ એમાંથી બહાર આવી જાય. એટલે એને પછી એ આત્મા સ્ત્રી તરીકે, પુરુષ તરીકે, કોઈ પણ તરીકે એ
જન્મ ન લે, એટલે અવેદીપણું એનું આવી ગયું. એટલે એના અંતરમાં ક્યારેય એવી કોઈ પણ ઈચ્છા જ ન થાય કે મને આપણે સ્ત્રીને શું ઈચ્છા હોય, અત્યારે આપણે છીએ તો એ સારી સાડી કે સારું કાંઈ મળ્યું હોય તો આપણે તરત જીવ એમાં લલચાઈ જાય. પુરુષ હોય તો એને એ પ્રમાણેનો ધંધો હોય કે કાંઈ હોય તો એને એમાં મન લલચાઈ જાય. નપુસક હોય તો એને એ પ્રમાણેનું હોય તો એ એમાં લલચાઈ જાય. પણ આ આત્મા એ બધા જ એમના કસાઈને, મોટા બાદર કસાઈને કાઢી નાખ્યા એમના આત્મામાંથી. એટલે હવે એમને એવું મન જ ન થાય, એ સાવ એમાંથી નિર્મળ થઈ ગયા લોકો, કમ્પ્લીટલી નિર્મળ. તો પછી એ બધા આત્માને અત્યારે અવેદીપણું આવી ગયું, પણ અત્યારે એને જે શરીર મળ્યું છે એ તો છે જ, એટલે સશરીરી હજી, એટલે કે એ લોકોનું એ શરીર મળ્યું છે એને લિંગ કહેવાય. અત્યારે જો અત્યારે આપણી પાસે સિમંદર સ્વામી છે જે મહાવિદ્ય ક્ષેત્રમાં છે, એમનું લિંગ અત્યારે પુરુષનું છે, એટલે એ પુરુષ લિંગમાં કહેવાય. સ્ત્રી તરીકે જન્મ થયા હોય તો સ્ત્રીલિંગ કહેવાય, એવી રીતના. તો જ્યારે આત્મા 9મા ગુણસ્થાનક અડધું પૂરું થઈ જાય, એમનું 9મું ગુણસ્થાનક, ત્યારે એમને આ અવેદીપણું આવી જાય, કારણ કે એમણે પુરુષાર્થ કર્યો છે. એટલે એને બધા કર્મ ખપાવી દીધા, એટલે અડધે સુધી એને પુરુષાર્થ કરીને પછી એને કર્મ ખપાવી દીધા, એટલે એ અવેદીપણામાં આવી ગયા. હવે આ ગુણસ્થાનકના અંત સુધી ફક્ત બાદર લોભ જ બાકી હોય. એમાં શું હોય બાકી રહ્યું? એક લોભ જ બાકી રહ્યો. લોભનો હજી એને ક્ષય કરવાનો છે, કર્મ એના જે બાકી છે એ. એટલે એ બહુ મોટા કસાય કહેવાય એને. તો એ એક બાકી રહે. હવે આ ગુણસ્થાનકમાં આવેલા આત્મા પાસે બાદર કસાય હતા, પણ એમને પુરુષાર્થથી એમને બધા બાદર કસાઈને કાઢી નાખ્યા. એટલે હવે શું બાકી રહ્યું? ખાલી લોભ જ બાકી રહ્યો. હવે લોભ એક જ બાકી છે, એટલે એ 10મા ગુણસ્થાનકમાં પહોંચી ગયા. તો હવે આ 10મું ગુણસ્થાનક કયું છે? તો સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનક. એટલે સૂક્ષ્મ એટલે નાના નાના. હવે વધારે તો છે ને, જો ક્રોધ, માન, માયા છે ને, એ બહુ મોટા છે, મોહ બહુ મોટો છે. એ બધા એને કર્મ વિચ્છેદ કરી નાખ્યો અને 9માંથી હવે 10માં આવી ગયા. હવે 10માં શું બાકી રહ્યો? ખાલી લોભ, એટલે એને સૂક્ષ્મ સંપ્રાય કહેવાય. હવે એ 10માં એ પણ એને, એટલે જો સૂક્ષ્મ એટલે નાના નાના, સંપ્રાય એટલે કશાય. બાદર લોભ 9મા ગુણસ્થાનકમાંથી વયો ગયો, એટલે હવે સૂક્ષ્મ લોભ જ બાકી રહ્યો. એ પણ 10મા ગુણસ્થાનકમાં સૂક્ષ્મ સંપ્રાયમાં એને પુરુષાર્થ કરીને એમાંથી પણ કાઢી નાખશે, એટલે લોભ બધો વયો જશે 10માં. તો 10મા ગુણસ્થાનકમાં 2 દ્વાર ખુલી જશે, ઉપશમ અને ક્ષપક. એ આપણે પહેલા જોયું. તો હવે ક્ષપક શ્રેણી વાળો હશે ને, એ 10માંથી સીધું 12માં વયો જશે, કારણ કે એને લોભને પણ વિચ્છેદ કરી નાખ્યો. એટલે હવે એનામાં એક પણ ક્રોધ કશાય નથી, એટલે એને સીધો 12મા ગુણસ્થાનકમાં વહી જશે. પણ જે ઉપશમ શ્રેણી વાળો છે, જેને દબાવી દીધા છે, એ 11માં જશે. તો હવે એને 11માં એને ખૂબ પુરુષાર્થ કરવાનો, અને એને એ બધા લોભ, એ બધા કસાય હજી જે બાકી છે એ કાઢવાના. જો એમાં એ પુરુષાર્થ ન કરે તો એ સીધો પેલા મિથ્યાત્વમાં પહોંચી શકે છે. એટલે 11 સુધી પહોંચ્યા પછી પણ જો તમે એ કસાયોને કાઢો નહીં, તો તમે તમારા આત્માને સાવ પડીવાહી કરી શકો છો, તમે નીચે પછાડી શકો છો. એટલે આપણે એટલું જાગૃત રહેવાનું કે આપણે ક્યારેય પણ આ બધા કસાયોને ચોંટાડવાના નહીં, ગ્લુની જેમ આપણા આત્માઓમાં. આપણે જ્યારે પણ એવો વિચાર કરીએ ને, કોઈને પણ કોઈ આપણને અપમાન કર્યું હોય, કોઈ આપણને કાંઈ પણ કર્યું તો ત્યારે જો આપણે ક્રોધ, માન, માયામાં વયા જાય ને, તો આપણે પાછા નીચે ઉતરી જઈએ. એટલે બહુ જ ધ્યાન રાખવું પડે આપણે. એટલે હવે 11મું છે ઉપશાંત મોહનીય. એટલે આત્માના મોહનીય કર્મ શાંત થતા નથી, એટલે ઉપશાંત છે, દબાવેલા છે. એ બધા આત્માઓ 11મા ગુણસ્થાનકમાં આવે છે.
અહીંયા જો મોહનીય કર્મનો ઉદય થાય તો એ આત્મા નીચે ઉતરતા પેલા મિથ્યાત્વ ગુણસ્થાનકમાં વયા જાય છે. અને જો મોહનીય કર્મ એને ત્યાં પણ એ વિચાર કરીને જો એને ક્ષય કરે તો હજી 12મા સુધી પહોંચે. તો અને 12મું ગુણસ્થાનક છે ક્ષીણ મોહનીય, એટલે કે મોહનીય કર્મને કમ્પ્લીટલી ક્ષીણ કરી નાખે. એટલે ક્ષીણ એટલે ક્ષય. એટલે મોહનીય કર્મનો સૌથી પહેલો ક્ષય કર્યો, બાકી 7 કર્મ રહ્યા. હવે એ આત્મા બીજા 3 કર્મ જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાય ઈ કર્મનો ક્ષય થશે 12માં. અને આની પહેલા એ આત્માએ મોહનીય કર્મનો ક્ષય કરી દીધો છે, એટલે ટોટલ 4 કર્મ ક્ષય થઈ જશે. આ 4 કર્મ ઘાતી કર્મનો નાશ થતા જ એ આત્મા કેવળ જ્ઞાની બનશે. એટલે હવે આમાં 12માં શું કરવાનું છે? એને જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાયનો ક્ષય કરવાનો છે. જે આત્માએ કરી દીધો છે ઓલરેડી મોહનીયનો ક્ષય, એટલે એને આ 3નો ક્ષય કરવાનો બાકી છે, એટલે એને ઈ કરવા પડશે 12મા ગુણસ્થાનકમાં. પછી 13માં સહયોગી કેવડી ગુણસ્થાનક, એટલે કે યોગ સહિત. એટલે હવે આત્માને કેવળ જ્ઞાન થઈ ગયું, 13મા ગુણસ્થાનકમાં આવ્યા, કેવળ જ્ઞાન થઈ ગયું, કારણ કે એમને બધા જ કર્મનો ક્ષય કરી નાખ્યો. પણ એ સહયોગી છે. યોગ એટલે શું? મન, વચન અને કાયા. કારણ કે હજી એમની પાસે કાયા તો છે જ, મન પણ છે, અને એ બોલે છે, દેશના દે છે કેવળ જ્ઞાન થઈને. જો તીર્થંકર ના કેવળ જ્ઞાન થયું હોય તો એ દેશના દે, અને જે લોકો તીર્થંકર ન હોય ને એમને કેવડી થયા હોય, એ લોકો તીર્થંકરની નીચે એ લોકોનું જે જીવન હોય એ વિતાવે. તો એ લોકોની શરીર છે અત્યારે. એટલે એ શરીરના જે બીજા 4 કર્મ બાકી છે, જે નામ, ગોત્ર, એ બધા કર્મ હજી બાકી છે ને. એટલે 13મા ગુણસ્થાનકમાં એ બધું આવશે કે એમની સાથે શરીર, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, મન અને વચન એ સાથે છે, એટલે એ સહયોગી કેવડી કહેવાય. એટલે એમની પાસે અત્યારે શરીર, મન અને વચન બાકી છે, એટલે એ સહયોગી કેવડી કહેવાય. જ્યારે આત્મા મોક્ષમાં જવાનો હોય, ફક્ત નિર્વાણ બાકી હોય, એટલે કે અંતર મુહૂર્ત બાકી હોય 48 મિનિટ્સમાં, એની વચ્ચેનો બધો સમય અને પેલા છેલ્લા એટલે 48 મિનિટ્સની વચ્ચેનો જે સમય હોય ને, ત્યારે એ આત્મા 14મા ગુણસ્થાનકમાં જાય. એટલે હવે જો મારી સામે ભગવાનને એમનું આયુષ્ય 72 યર્સનું હતું, પણ એમને કેવળ જ્ઞાન કયા યરે મળ્યું હતું? એ પોતે 30 વર્ષના હતા ત્યારે કેવળ જ્ઞાન. મને હવે એક્ઝેક્ટ ખબર નથી મને એનું, પણ એ કેવળ જ્ઞાન પછી ઘણા વર્ષ રહ્યા હતા, એમનું આયુષ્ય હતું. તો એ 13મા ગુણસ્થાનકમાં કહેવાય. એ જે અવસ્થા હોય ને, પોતે કેવળ જ્ઞાની હતા, દેશના દેતા હતા, અને એમની પાસે હજી શરીર હતું, મન હતું ને કાયા હતી અને વચન હતું. એટલે એ બધા સહયોગી આત્મા કહેવાય. પછી જ્યારે એમનું મૃત્યુ થવાનું હોય, એટલે શરીરનું મૃત્યુ થવાનું હોય અને આત્મા મોક્ષમાં જવાનો હોય, એ 48 અંતર્મુહૂર્તનું એમાં હોય એ સમય, એમાં એ 14મા ગુણસ્થાનકમાં જાય છેલ્લા, અને પછી એનું નિર્વાણ થાય શરીરનું, એટલે એ મોક્ષમાં વયા છે. એટલે આવી રીતના બધા પગથિયા છે. અત્યારે આપણે હજી આમાં ઘણું બધું છે, પણ પછી નેક્સ્ટ ટાઈમ પાછું એકવાર લઈએ તો હજી આમાં ડિટેલમાં થવાશે થોડુંક, હા ના અને ક્વેશ્ચન આન્સર પણ થાય. હા એટલે અને અમે ટાઈમ પણ થઈ ગયો છે, તો આ 14 ગુણસ્થાનક અત્યારે પૂરા થાય છે, પણ એમાં પણ હજી ઘણું છે થેન્ક જાણવા યુ જેવું. અનુમોદના તૃપ્તિબેન, થેન્ક યુ ફોર ધેટ. પણ તમને કોઈને કઈ આમ સમજ પડી કે નહીં? મને સમજ પડે ને તો મને ગમે. ના સાચી વાત છે. સમજ તો પડી છે, પણ થોડુંક હજી પાછું રિપીટ કરશું ને તો થશે. એક ક્વેશ્ચન છે, તમે કીધું ને કે કેવળ જ્ઞાન જે પગથિયા ચડતા થઈ ગયું થોડીક વારમાં, જે 500 જણાને, તો એ લોકોને પોતાને ખ્યાલ આવી જાય એ કે મને કેવળ જ્ઞાન થયું છે?
હા હા, એ લોકોને આ કેવળ જ્ઞાન થાય ને એટલે એ લોકોને ત્રણેય કાળનું બધું જ ખબર પડી જાય. અચ્છા. એમને અત્યારે મારી સામે ભગવાનને કેવળ જ્ઞાન થાય એટલે શું થાય? તો બધા જ કાળનું બધાના આત્માનું એને ખબર પડે. પણ એમ અત્યારે વિચાર કરો, આજે આપણે હોઈએ, આપણને આપણા આત્માને કેવળ જ્ઞાન થયું. હવે હું અહીંયા બેઠી છું, કેવળ જ્ઞાન થાય તો મને તમારું, રક્ષાબેનનું, રેખાબેનનું, બધાનું મને ખબર પડે. અચ્છા એવી પણ રીતે. હા, પણ એનામાં કેટલો સંયમ હોય સંયમ, હા કે હા. કે એમાં જાય જ નહીં. એમાં વિચાર જ ના કરે કે આને બધાને એવી રીતના જુએ જેમ આપણે ફિલ્મ જોઈએ છે ને. ફિલ્મમાં આપણે એની અંદર નથી વયા જતા, આપણે બેસીને જોઈએ છીએ, આપણે પોતે નથી કેરેક્ટરમાં જતા. એટલે એવી રીતના જોવાનું કે આપણી આંખ છે ને, જો હવે આપણે દાચતા હોઈએ ને તો આંખ જોવે, આંખ કઈ કરી ના શકે. એ ખાલી દ્રષ્ટિ, ખાલી જોવાનું જ કામ કરે. હવે આપણે દાચતા હોય તો આપણે એમાંથી આગળ જઈએ તો કોણ કરે એ કામ? પગ કે હાથ કે આપણું શરીર કરે, પણ આંખ ન કરે. એવી સ્થિતિમાં, એટલે કે પેલા આપણે કહીએ ને કે સમ્યક, આપણે જે ઓલો જ્ઞાનનો જે દટ્ટો છે એમાં છે ને કે સમ્યક દર્શન, એટલે પેલા દર્શન આવે, એટલે આપણે ખાલી જોવાનું કામ કરવાનું. પછી સમ્યક જ્ઞાન આવે, પછી જ્ઞાન કે આપણને, અને પછી એમાં સમ્યક ચારિત્ર આવે, અને પછી સમ્યક તપ આવે. તો એ જે દર્શન છે ને, એ દર્શનનું કામ કરે. એટલે એવું આપણે પણ અત્યારે આ લાઈફમાં પણ આપણે એવું કરીએ ને, અત્યારે આપણી આગળ પાછળ કેટલું થતું હોય, પણ જો આપણે સમભાવમાં રહીએ ને અને દર્શન જ કરીએ અને એની અંદર ના વયા જાય, એમાં ક્રોધ ના કરીએ, મોહ ના કરીએ, માયા ના કરીએ, તો જ આપણો આત્મા આગળ શ્રેણી ચડે, તો ગુણસ્થાનક ચડે. એટલે એ બધા આત્મા, તમારો જે સવાલ છે ને, એ બધા આત્માને બધી જ ખબર હતી. એટલે જ એ લોકો સીધા કેવળ જ્ઞાનની પરિષદામાં બેસવા ગયા. એ લોકોને એ પણ ખબર હતી કે એ લોકોએ તો મારી સામે ભગવાનને જોયા પણ નતા પહેલા. તો પણ જેવા સમૂહ વસવામાં ચડ્યા એવા એ કેમ કેવડીની પરિષદામાં બેસવા ગયા? એને કોઈએ કેવું પડે ને કે તમે કેવળ જ્ઞાની છો, કે એને પોતે કેવું પડે કે મને, હું કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયો છે? એને તો કોઈને કીધું પણ નહોતું, પણ એને ખબર પડી ગઈ. બધા સાંસારી હતા કે એ લોકો દીક્ષા ના, લીધેલી હતી? તાપસ એટલે આ લોકો બધા જે બીજી કમ્યુનિટીના તાપસ હોય ને, બધા જે તપ કરતા હોય. કરતા હતા. અચ્છા. હા, તપ બધા કરતા હોય, પણ એ લોકો જૈન ના હોય, બીજી કમ્યુનિટી ના હોય. જે એ લોકો, ખબર છે તમને, હવે ખબર હોય કે ના હોય, ઘણા એ લોકો જટાધારી હોય, જે શિવ ભગવાનને માનતા હોય. અને એ બધા તાપસ હોય, એ લોકો તપ એટલું, એ લોકોનું તપ એટલું બધું બળવાન હોય. એ લોકોના વાળ, એ લોકો કોઈ દિવસ કાપ્યા ના હોય, તો એ વાળના ચોટલાઓ એ લોકો ઓલામાં બાંધી દે ઝાડ ઉપર, ને એમાંથી એ લોકો ઊંધા લટકીને પણ એ લોકો તપ કરતા હોય. એ જુનાગઢના બધા જંગલોમાં છે અત્યારે, ઘણા તાપસ છે. અને હિમાલયના જંગલોમાં એ બાજુ છે ઘણા તાપસો. એટલે સાંસારિક જે કોઈ હોય એમને આવી રીતના થઈ શકે? હા, મરોદેવી માતાને થયું જ તું ને, એ સંસારમાં જ હતા. પણ એટલું ઊંચું આપણું આત્માનું એવું શપક શ્રેણી એટલી ઊંચી હોવી જોઈએ, તો આપણને સંસારમાં રહીને થાય. અત્યારે પાંચમા આરામાં તો થાય જ નહીં. એટલે આમ ઘણું આમાં જાણવાનું છે અને સમજીને ઉતારવાનું છે વધારે તો આપણે.